ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. ધન્યા ભાગવતી વાર્તા. આ ભાગવતની વાર્તા એવી છે કે જ્યાં પ્રેતની પીડામાંથી મુક્તિ પાવી દે છે આપણને. પછી તો ગામના લોકોએ ગોકર્ણ મહારાજને ફરી પ્રાર્થના કરી, મહારાજ અમે કથા સાંભળી, અમને મુક્તિ કેમ ન મળી? અમારે મુક્તિ જોઈએ છે, કથા સંભળાવો. બીજી કથા ગોકર્ણ મહારાજે શ્રાવણ મહિનામાં કરી અને શ્રાવણ મહિનાની કથાથી બધાને મુક્તિનો આશ્રય અપાય, મુક્તિનું પદ અપાયું. પોતે પણ ગોકર્ણ મહારાજ મહા સુંદર એવા રૂપને ધારણ કરી ભગવાનના ધામની અંદર ગયા. એ કથા સુત નામના મહાપ્રાણી બતાવી કે માણસને કર્મ પાછળવાળું જોયું ન હોય, પાપ એટલા કર્યા હોય એવા માણસને પણ આ ભાગવતની કથા મુક્તિ અપાવે છે. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. પ્રેતત્વમાંથી મુક્તિ અપાવે એવો ગ્રંથ એટલે ભાગવત. અને એ ભાગવતના બે ગુણધર્મો, શ્રોતા અને વક્તા. ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ? ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ? તો ભગવાને બતાવ્યું, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ? તો બતાવ્યું છે. સૌથી પહેલી વાત કરી, વિરક્ત હોવો જોઈએ. આસક્ત નહીં, વિરક્ત હોવો જોઈએ. બીજું, ભાગવતનો વક્તા વૈષ્ણવ હોવો જોઈએ. સંપ્રદાયનો વૈષ્ણવ નહીં, સ્વભાવનો વૈષ્ણવ હોવો જોઈએ. બીજાનું હારું કરે છતાં પણ એ અભિમાનને ભૂલી જાય, એ ઉપકારને ભૂલી જાય એવો ભાગવતનો વક્તા હોવો જોઈએ. ત્રીજું, સૌથી અગત્યની વાત બતાવી, ભાગવતનો વક્તા હંમેશા બ્રાહ્મણ જ હોવો જોઈએ. વિપ્રો બ્રાહ્મણ જ હોવા જોઈએ. અને એ પણ કેવો? તો કહે છે વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. ભગવાનની કથા વાંચનારો એ બ્રાહ્મણ વેદને ભણેલો હોવો જોઈએ, શાસ્ત્રને ભણેલો હોવો જોઈએ. શાસ્ત્રને ભણેલો એટલા માટે અહીંયા આગ્રહ કર્યો છે ભગવાન વ્યાસે કે સંસ્કૃતના શ્લોકને શુદ્ધિકરણ સાથે બોલે તો એનો ભાવ બરાબર નીકળે, પણ જરાક પણ અશુદ્ધિ રહી જાય તો એનો આખો અર્થનો અનર્થ થઈ જાય છે. છઠ્ઠા સ્કંદમાં કથા છે, ત્વષ્ટા નામના ઋષિએ એના દીકરા વિશ્વરૂપને જ્યારે ઇન્દ્રએ મારી નાખ્યો ત્યારે ઇન્દ્રને મારે એવો દીકરો જોતો હતો એટલે યજ્ઞ કર્યો, પણ એ શ્લોકમાં જરાક અશુદ્ધિ રહી ગઈ તો ઇન્દ્રને મારે એવો દીકરો ન થયો, ઇન્દ્રના હાથે મરે એવો દીકરો થયો. એટલે અહીંયા ભગવાન વ્યાસે ખૂબ અહીંયા ભાર આપીને કહ્યું, વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. સંસ્કૃતના શ્લોકોને શુદ્ધિકરણ સાથે બોલી શકે એવો ભાગવતનો વક્તા જોઈએ છે.